વાર તહેવારને ખાસ કરીને ઉત્તરાયણ ઉપર તો સુરતી ઊંધિયું તમે બહુ જ ખાધું હશે, પણ આજે આપણે સુરતી ઊંધિયાને ટક્કર મારે તેવું ભરેલા શાકભાજીનું મિક્સ વરાળિયું શાક બનાવીશું. જે કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકાય તેવું બનશે અને સુરતી ઊંધિયાને ટક્કર મારશે તેવું બધા જ ભરેલા મિક્સ શાકભાજીનું ભરેલું શાક આજે આપણે બનાવીશું. જો આ શાક તમે ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. આ શાક બનાવવામાં અહીં થોડા શાકભાજી લીધા છે, જેમાં 6 થી 7 નંગ જેટલા રીંગણ દેશી લીધા છે, 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા, 3 નંગ જેટલી લાલ મરચાં, તમે લીલા મરચાં પણ લઈ શકો, અને 3 નંગ જેટલા ટમેટા અને 3 લસણનો જે ગાંઠિયા આવે છે આખા તે લીધા છે. રીંગણના ઉપરના ડીટીયાનો ભાગ ને થોડો એવો દાંડલીનો ભાગ કાપીને વચ્ચેથી આવી રીતે કાપા મૂકી દઈશું બંને બાજથી, એટલે 4 કાપા થઈ જશે. અને તેવી જ રીતે બટેટાની છાલ ઉતારીને પણ તેમાં પણ કાપા કરી લેવાના છે. અને ટમેટામાં પણ આ જ રીતે આપણે કાપા મૂકી દઈશું. અને મરચાં જે લીધા છે લાલ, તેમાં પણ વચ્ચેથી કટ મૂકીને આપણે બીજનો ભાગ કાઢી લેવાનો છે. અહીં મેં શાકભાજી વજનમાં જોઈએ તો મિક્સમાં 500 ગ્રામ જેટલું લીધું છે. તમે જે શાકભાજી વધારે ખાતા હોય કે ભરેલા કોઈ પણ શાક તમે બનાવતા હોય ને તે ભાવતું હોય તે બધા શાકભાજી તમે લઈ શકો. ચીકણા શાકભાજી ને કડવા શાકભાજી સિવાય, જેમાં કારેલા અને ભીંડા સિવાય કે ટિંડોરા સિવાય તમે બધા શાકભાજી લઈ શકો. તો આવી રીતે બધા જ શાકભાજીમાં આવી રીતે આપણે કટ મૂકી દઈશું પહેલાં તો. અને પાણીએ ધોઈને સાફ કરીને કોરા કરી લેવાના છે પહેલાં. લાલ મરચાંમાંથી આવી રીતે બીજનો ભાગ આપણે કાઢી લઈશું, જેથી ભરીએ ત્યારે બીજનો ભાગ નીકળી જાય. એટલે ઉત્તરાયણ વખતે જો સુરતી ઊંધિયુંની મગજમારી ન કરવી હોય તો આ શાકભાજી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને જ ભાવશે. શેરી પ્રોગ્રામ કે ગામડે જે પ્રોગ્રામમાં બને છે તેવું શાક બનશે. હવે તેનો પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. જે કોઈ પણ જાતના ગરમ મસાલા વગર શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. તેના માટે અડધા કપ જેટલા સિંગદાણા, 3 મોટી ચમચી જેટલા તલ અને અડધા કપ જેટલી ઝીણી સેવ લઈ લીધી છે. તમે ગાંઠિયા પણ લઈ શકો. 1 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલું જીરું, 1 ઇંચ આદુના ટુકડા, 2 લીલી મરચીના ટુકડા અને 10 થી 15 લસણની કળી લઈ લઈશું. અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ કરીને આપણે ફાઇન પેસ્ટ પાવડર બનાવી લેવાનો છે. આ મસાલો તમે કોઈ પણ શાકભાજી મસાલામાં, કોઈ પણ ભરેલા શાકમાં નાખશો તો શાક એકદમ ટેસ્ટી બનશે. હવે મિક્સિંગ બાઉલમાં આપણે આ મસાલો લઈ લઈશું. ભરેલા કોઈ પણ શાકભાજીમાં આ મસાલો નાખશો તો કોઈ પણ જાતના ગરમ મસાલા કે સ્પેશિયલ મસાલા નાખવાની જરૂર નહીં પડે. હવે તેમાં આપણે થોડા સૂકા મસાલા ઉમેરીશું. અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલો હળદર પાવડર આપણે એડ કરીશું, ને 2 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર. જો તમે તીખું ખાતા હો તો રેગ્યુલર લાલ મરચું પાવડર, ને જો તીખું ઓછું ખાતા હો તો 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી શકો. 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. 1 લીંબુનો રસ એડ કરીશું અને 2 ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું. તમે અહીં ખાંડ પણ એડ કરી શકો, પણ ગોળનો ટેસ્ટ આ શાકમાં વધારે આવે છે. અને અડધા વાટકા જેટલી ઝીણી સમારેલી લીલા ધાણા આપણે એડ કરીશું. અને હવે હાથથી આ મસાલાઓને બધા જ મિક્સ કરવાના છે. મોણ માટે આપણે અહીં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી બાઇન્ડિંગ સારું આવી જાય મસાલામાં. હવે હાથથી જ બધા મસાલા આપણે મસળીને મિક્સ કરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મેં અહીં શાકનું જરૂર પૂરતું મીઠું બધું મસાલામાં જ એડ કરી દીધું છે. તમે જે રીતે નાખતા હોય તે રીતે નાખી શકો. અને આવી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લઈશું. અને હવે જે આપણે શાકભાજી કટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું. ને આ મસાલો તેમાં અંદર સુધી જાય તે રીતે રીંગણ, બટેટા, ટમેટા અને મરચાંમાં ભરી દઈશું. લસણના ગાંઠિયા મેં એમનેમ સાફ કરીને રાખી મૂકેલ છે. તમે જો ઝીણી દેશી ડુંગળી હોય તમારી પાસે તો પણ તેમાં કાપા મૂકીને આવી રીતે ભરીને લઈ શકો. મિક્સ શાકમાં તમે ગમે તે શાકભાજી લઈ શકો. આવી રીતે છેક સુધી જાય તે રીતે આપણે બધા શાકભાજીમાં મસાલો ભરી દેવાનો છે.
હવે આ શાકને વરાળિયું શું કામ કહેવાય તે હું તમને બતાવીશ. આ શાક આપણે તેલમાં નથી ચોળવવાનું કે કુકરમાં બાફવાનું પણ નથી, પણ આને આપણે પહેલાં તો જે સ્ટીમર આવે છે તેમાં સ્ટીમ કરીશું અને પછી બાફવાનું છે, એટલે તેને વરાળિયું કહેવાય છે. શાકભાજી ભરાઈ જતાં પછી જે મસાલો વધે છે તે આપણે એક બાજુ મૂકી દઈશું, જેનો ઉપયોગ આપણે પછી કરીશું. હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સ્ટીમર મૂકી દઈશું. તમારી પાસે જો ઢોકળિયું હોય તો તે મૂકી શકો. મેં અહીં પેનમાં આવી રીતે પાણીને સ્ટેન્ડ મૂકીને ઢાંકીને સ્ટીમ કરવા માટે પાણીનું મૂકી દીધું છે સ્ટીમર બનાવીને, અને સરસ એવી સ્ટીમ એમાં થઈ જાય પછી ખોલીને આપણે જે શાકભાજી ભરીને રાખ્યા છે તેની પ્લેટ આપણે તેમાં મૂકીશું અને ઉપરથી બધા જ શાકભાજી એક સરખા ગોઠવીને સરસ રીતે એક સરખી વરાળ લાગે તે રીતે ગોઠવી દઈશું અને અંદાજે 10થી 12 મિનિટ જેટલું હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા શાકભાજીને સ્ટીમ કરવાના છે. આ શાક એકદમ ઓછા તેલમાં બનશે, નહીતર જે આપણે શાક બનાવીએ છીએ એમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. 10થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જુઓ તેમ બધા શાકભાજી એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને મસાલાની સુગંધ પણ સરસ આવે છે. મેં લસણ પણ મૂકી દીધું હતું, તે પણ સ્ટીમ થઈ ગયું છે. અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તેના માટે જાડા તળિયા કે નોનસ્ટિક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ તમારે ઓછું નાખવું હોય તો પણ ચાલે. મેં અહીં સિંગ તેલમાં બનાવ્યું છે. સિંગ તેલમાં શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું, 2 ચપટી જેટલી હિંગ અને 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરીશું. 2 તમાલપત્ર મૂકીશું. 3 લાલ મરચાંના ટુકડા એડ કરીને વઘાર કરી લઈશું અને તેને બરાબર આપણે મિક્સ કરીને સાતળી લેવાનું છે. સતળાઈ જાય એટલે હવે 2 કાંદાની મેં અહીં પ્યોરી કરીને રાખી હતી તે તેમાં એડ કરીશું અને તે બ્રાઉન ગોલ્ડન કલર જેવી થઈ જાય ત્યાં સુધી તેને સાતળી લઈશું આપણે. સરસ એવી સતળાઈ ગઈને તેલ પણ છૂટું પડી ગયું છે. જે હવે વધેલો મસાલો હતો આપણો તે તેમાં આપણે એડ કરીશું અને આ મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સરસ એવો કૂક થઈ જાય તે રીતે સાતળી લેવાનો છે. મસાલો સતળાઈને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતળીશું તેને, જેથી મસાલામાં કચાશ ન રહે અને મસાલો એકદમ સરસ એવો થઈ જાય મિક્સ થઈને. જો સરસ એવો મસાલો સતળાઈ ગયો છે ને તેલ પણ છૂટું પડી ગયું છે, હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું હલકું ગરમ પાણી ઉમેરીશું. ગરમ પાણી બને ત્યાં સુધી ઉમેરવું. ઠંડા પાણીથી ગ્રેવી પાછી પડે છે એટલે હલકું એવું ગરમ પાણી લેવું અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરીશું અને પછી ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે આ ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે. એટલે સરસ એવી ઉકળીને ફરતી કોરથી તેલ સરસ એવું બહાર આવી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો ગ્રેવી 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સરસ એવી ઉકળી પણ ગઈ છે. તમે જુઓ તેમ તેલ પણ છૂટું પડી ગયું છે. હવે જે આપણે શાકભાજી સ્ટીમ કરીને રાખ્યા હતા તે આમાં આવી રીતે આપણે છૂટા છૂટા ગોઠવીને મૂકી દઈશું. પહેલાં બધા જ શાકભાજીને આ શાક બનાવવા તમારે જે કડાઈ લો તે થોડી મોટી લેવાની. બધા શાકભાજી આવી રીતે ગોઠવીને ફરી પાછું ઢાંકીને આપણે 2 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ગ્રેવી શાકમાં ઓબ્ઝર્વ થઈ જાય. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સરસ એવા શાકભાજી બધા અંદર સ્ટીમ થઈને ઓબ્ઝર્વ થઈ ગયા છે. થોડી વાર માટે મિક્સ કરી દઈશું અને હવે પછી ઉપરથી તેમાં આપણે લીલું લસણ ને કસૂરી મેથી થોડી એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે માખણ એડ કરીશું. તમે ઘી પણ એડ કરી શકો કે પછી 2 ચમચી જેટલું દહીં પણ એડ કરીશું. આ ત્રણેય વસ્તુ ઓપ્શનલ છે પણ તેનાથી ગ્રેવીનો અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે ત્રણેયમાંથી જે વસ્તુ હોય તે જરૂરથી એડ કરવી. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર હળવા હાથે મિક્સ કરીશું, જેથી ભરેલા શાકભાજી વિખાઈ ન જાય. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ શાક આપણે રોટલી, ભાખરી પછી કે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. મારી રેસીપી ગમી હોય તો કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.